અમદાવાદના ઘોડાસરમાં સ્મૃતિ મંદિર નજીક અકસ્માતની ઘટના બની। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો। રોડની સાઇડ પર પાર્ક કરેલા ટુ વ્હીલરને અડફેટે લીધા। અકસ્માતમાં કાર ચાલક ઇજાગ્રસ્ત થયો છે। પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી। તો અકસ્માતનો બનાવ છે અમદાવાદનો ઘોડાસરનો કે જ્યાં સ્મૃતિ મંદિર નજીક અકસ્માતની ઘટના બની। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, તેના કારણે આ અકસ્માત સર્જાયો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પટણી ફોન લાઈન પર। અનિતા, અકસ્માતનો બનાવ બન્યો છે ઘોડાસરમાં, શું માહિતી આ બનાવને લઈને? જે પ્રકારે ઘોડાસર સ્મૃતિ મંદિરની આ ઘટના છે, જેમાં કાર ચાલકે કાર ઉપરથી કાબુ ગુમાવીને અકસ્માત સર્જ્યો હતો અને કાર પોતે દુકાનની અંદર ઘુસાડી દીધી હતી। પાર્ક કરેલા ટુ વ્હીલરને પણ કાર દ્વારા જે અડફેટે લેવામાં આવ્યું છે। આ ઘટનામાં કાર ચાલકને ઈજા થઈ છે, પરંતુ કોઈ મોટી જાનહાની થઈ હોવાની માહિતી નથી મળી। પરંતુ પ્રાથમિક તપાસમાં આ કાર ચાલક 18 વર્ષનો હોવાનું સામે આવ્યું હતું અને સવારે 5 વાગે તે પૂર ઝડપે ગાડી લઈને ગયો હતો। એ દરમિયાન તેને ગાડી પરથી કાબુ ગુમાવતા 3 જેટલા વાહનોની અડફેટે લઈને કાર જે હતી તે જે દુકાનની અંદર ઘુસાડી લીધી હતી। ટ્રાફિક પોલીસ દ્વારા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, કારણ કે વહેલી સવારે જ્યાં ઘટના બની હતી ત્યાં સિનિયર સિટીઝનો ત્યાં આગળ વોકિંગ માટે પણ નીકળ્યા હતા અને આજે કાર ચાલક પોતે સ્ટન્ટ કરતા અકસ્માત સર્જ્યો હોવાનું પણ આક્ષેપો અત્યારે હાલ સ્થાનિક લોકો કરી રહ્યા છે। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને સીસીટીવી મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો છે અને જે કાર ચાલક છે એની વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ અનિતા, માહિતી બદલ આભાર।